ઉત્તરાખંડ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. પતંજલિ પ્રોડક્ટ, જેમાં 14 જેટલા ઉત્પાદનોનું લાયસન્સ ઉત્તરાખંડ સરકારે રદ કરી દીધું છે. દિવ્યા ફાર્મસી આ ઉત્પાદનો પતંજલિ માટે બનાવતી હતી અને આ 14 ઉત્પાદનોમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેનો એક ઉંમર પછી લોકો રોજિંદા જીવનમાં વપરાશ કરતા હોય છે, જેમ કે સુગર, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, આંખના ટીપા, આવી ઘણી વસ્તુઓ છે જેનો રોજબરોજ ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ તમામ પ્રોડક્ટનું લાયસન્સ રદ કરવા પાછળનું કારણ ભ્રામક જાહેરાતો દર્શાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ વારંવાર આ મુદ્દે ટકોર કરવામાં આવી છે ભ્રામક જાહેરાતોને અને પતંજલિને, અને હાલ પણ આ માટે કેસ ચાલી રહ્યો છે. તેવામાં ઉત્તરાખંડ સરકારે વધુ એક વખત એટલા માટે કે 2022માં પણ ઉત્તરાખંડ સરકારે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારે પણ 4 થી 5 જેટલી પ્રોડક્ટ માટે ઉત્તરાખંડ સરકારે વિરોધ કર્યો હતો કે તેના લાયસન્સ માટે વાત કરી હતી. અને ફરી એક વખત 2024માં ઉત્તરાખંડ સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. લાયસન્સિંગ ઓથોરિટી તરફથી લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.